ओम नमो नारायण। शिवशक्ति आश्रम अहमदाबाद केंद्र स्वामी शैलेश्वरानंद परम पूज्य गुरु परमहंस शंकराचार्य सत्यमित्रानंद गिरी जी भारत माता मंदिर हरिद्वार आश्रमना भक्त परिवार में माणसाईना दीवा અને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા માનવના વ્યાવહારિક સાંસારિક આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ। દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું। આજના કથામૃતનો વિષય છે આત્માની હત્યા, ભાગ 1। શું આપને બહુ સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે? શું આપ આઘાતમાં છો? બેચેની, અણગમો, એકલતા લાગે છે? શું આપ ડિપ્રેશનમાં છો, ઉદાસ છો, બ્રેકઅપ થયું છે? શું આપ અતિ લાગણીશીલ છો? શું આપને વાત વાતમાં રડવું આવે છે? શું આપ વાત વાતમાં ચીડાઈ જાઓ છો, ગુસ્સે થઈ જાઓ છો? શું આપને આત્મહત્યા કે મરવાના વિચાર ક્યારેક આવે છે? શું આપ સાયકોલોજિસ્ટના કાઉન્સેલિંગમાં છો? તો આ એપિસોડ આપના માટે જ છે। ખૂબ શાંતિથી સમજી વિચારીને આનું શ્રવણ કરજો, પછી મનન મંથન કરજો। ચોક્કસ આપને આપનો અનુકૂળ રસ્તો મળી જશે। આપ આપના આ વિષાદમાંથી, સ્ટ્રેસમાંથી બહાર આવી શકો એના માટેનો મારો આ નાનકડો પ્રયાસ છે। આખું વિશ્વ જાણે કે નિરાશા અને હતાશાનો આ યુગમાં સામનો કરી રહ્યું છે, ત્યારે વિશ્વ સાહિત્યમાં જો કોઈ એક મોટિવેશનલ પુસ્તક વિશે વાત કરવી હોય તો કદાચ શ્રીમદ ભગવદ્ ગીતા લાગે। 7મી સદીમાં શંકરાચાર્યએ કહ્યું, તદર્થે વિજ્ઞાતે સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ। લોકમાન્ય તિલકે કહ્યું, ગીતા ધર્મ નર્યા આદિ ભૌતિક જ્ઞાનથી કદી ન હારનારો અને તેથી નિત્ય અને નિર્ભય બન્યો છે। ઓશો કહે છે, ગીતા એવું મનોવિજ્ઞાન છે જે મનની પણ પાર લઈ જાય છે। શ્રી અરવિંદ એને જગતનો મહાનમાં મહાન ધર્મગ્રંથ કહે છે। ગાંધીજીએ કહ્યું છે, ભીડ વખતે ગીતા માની પાસે જવાનું હું શીખ્યો। સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે ગીતા અહિંસાવાદી નથી, તેમજ હિંસાવાદી પણ નથી, પરંતુ તે તો છે માત્ર વાસ્તવવાદી। કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે ગીતા એ પરલોકનું, સંસાર ત્યાગનું કે નિષ્ક્રિયતાનું શાસ્ત્ર નથી। ઊભી થતી પ્રત્યેક પરિસ્થિતિમાં જીવન સંગ્રામની વચ્ચોવચ્ચ ઊભેલા માણસને ભગવદ્ ગીતા રસ્તો બતાવે છે। આવા જીવનના અર્ક જેવા પુસ્તકની શરૂઆત જ ક્યાંથી થાય છે? હતાશાથી, નિરાશાથી, અર્જુન વિષાદ યોગથી થાય છે। જીવનથી વિમુખ થયેલો એક યોદ્ધો, નિરાશ થયેલો, હતાશ થયેલો એક યોદ્ધો પોતાનું શસ્ત્ર ત્યજીને પોતાના સારથી, મિત્ર અને અંતે જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને ઈશ્વર પુરવાર થાય છે એવા કૃષ્ણને પૂછે છે। જ્યાં બે સ્મૃતિઓમાં પરસ્પર વિરોધ આવતો હોય, ત્યાં વ્યવહાર દ્રષ્ટિએ જે ન્યાય હોય
તે બળવાન મનાય છે. તેમાં પણ અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન ગણાય છે. આવી મર્યાદા છે. આવા કારણથી જ આ આતતાઈઓને મારવાથી અમને પાપ લાગવાનો સંભવ છે. માટે એ કૌરવો જ અમને મારીને ભલે પાપી થાય, પણ અમે તેમને મારીને પાપી થઈશું નહીં. જે મેળવવા માટે આખું યુદ્ધ હતું એની શરૂઆતની ક્ષણે જેના ખભા પર યુદ્ધનો ભાર છે એ અર્જુન પોતે જ લડવાની ના પાડે છે. હતાશ થઈને બેઠો છે, નિરાશ થઈને બેઠો છે. આ વિષાદ યોગ છે. જે છે તે નકામું છે. જે કરી રહ્યા છીએ તે અર્થહીન છે. એ સમજણ જે ક્ષણે આપણી ભીતર બીજ બનીને પ્રવેશે છે એ ક્ષણે કૃષ્ણ એટલે કે પરમ તત્વ સાથેના સંવાદની શરૂઆત થાય છે. ભગવદ્ ગીતામાં વિષાદ જાણે કે વરદાન બનીને આવે છે. વિષાદ યોગથી શરૂ થયેલો સંવાદ પછીથી 17 અધ્યાય સુધી માત્ર વિસ્તર્યા જ કરે છે. અને અંતે કરીશ્યે વચનમ તવ આવી શરણાગતિ અને તેમાંથી સ્વીકાર જન્મે છે. જે તરફડાટ છે, જે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, આઘાત છે, ઉદાસી છે, આ બધું જ શમી જાય છે. વિશ્વના તમામ ધર્મગ્રંથો માણસના વર્તમાનમાં વ્યાપી રહેલા વિષાદમાંથી જ તો જન્મ્યા હોય એવું દેખાય છે. અધ્યાત્મનું વીરતાનું પહેલું પગથિયું વિષાદ જ છે. ભીતર જો વિષાદ જાગે તો કૃષ્ણ ગીતા સંભળાવે. અહીંયા મહત્વ વિષાદનું નથી પણ ભીતરનું છે. દુન્યવી ચીજો, સંબંધો કે કારકિર્દી જેવી બાબતો માટે જાગેલો વિષાદ ગીતા સુધી લઈ જઈ નહીં શકે. પ્રશ્ન તાત્વિક હોવો જોઈએ, અંતઃસ્થલીમાંથી ઉદ્ભવવો જોઈએ. જે થઈ રહ્યું છે તે શા માટે? જે કરી રહ્યા છીએ તે શા માટે? અને જે મેળવીશું એનાથી શું થશે? આ 3 સવાલો સાથે અચૂક વિષાદ જાગે છે. પરંતુ આ વિષાદ એ ઘોંઘાટ નથી, એ સંગીત છે. એ સંગીત ફક્ત સ્વયંને જ સંભળાય એવું સુધીન સંગીત છે. મજાની વાત એ છે કે પૂછનારની આસપાસ ઘોંઘાટ છે. ઘોડાની હણહણાટી, હાથીની ચિંગાડ, ભાલા તલવારોના ખણખણાટ, યોદ્ધાઓના પોકારો, એની વચ્ચે વિષાદનું સંગીત જન્મ લે છે. વિષાદના સંગીતમાં ગીતા ગવાય છે કારણ કે એના સૂર એકમેકમાં ભળે છે. વિષાદ એ પાનખર નથી, વસંત છે. કારણ કે અહીંયા કશુંક નવું જન્મ લેવાનું છે. નવું જન્મ લે છે વિચારની, વાસ્તવિકતાની. એમાં કૂંપળો ફૂટે છે. વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના લોકો સામાન્ય જીવન જીવીને મૃત્યુ પામે છે. જે અસામાન્ય થવા નીકળે છે એણે અસામાન્ય સ્થિતિનો સામનો કરવો પડે છે. જેણે કશું અસામાન્ય મેળવવું છે, વસ્તુ કે વિચાર, એણે વિશિષ્ટ સ્તર પર જઈને યુદ્ધ કરવું પડે છે. આ યુદ્ધ ફક્ત બહારની વિશાળ સેના સામે નથી, ભીતર વસતા એક વિરાટ સંદેહ સામે પણ છે. જ્યારે એકવાર એવો વિચાર આવે કે જે મેળવવા નીકળ્યા છીએ તે નહીં મળે તો અહીંથી એક જજમેન્ટલ મનસ્થિતિનો પ્રારંભ થાય છે. આપણે કોઈ હારવા તૈયાર નથી, બીજા સામે નહીં અને જાત સામે તો નહીં જ.
સત્ય તો સૌને જોઈએ છે, પરંતુ અસત્યને ઓળખ્યા વગર સત્ય કેમ મળશે? છૂટું તો પાડવું જ પડશે. જે સત્ય નથી તે અસત્ય છે, જે સાચું નથી તે ખોટું છે. પરંતુ ખોટાનો સામનો કર્યા વગર સાચા સુધી, સત્ય સુધી કેમ જવાશે? રસ્તો તો ત્યાંથી જ પસાર થાય છે. કેટલાક લોકો સત્યને પોતાના પક્ષે ઊભું કરે છે, જ્યારે કેટલાક લોકો સત્યના પક્ષમાં પોતે ઊભા રહી જાય છે. કૌરવ અને પાંડવ વચ્ચે, રાવણ અને રામ વચ્ચે બસ આટલો જ ફરક છે. જે સત્યના પક્ષે ઊભા રહે છે એને અંતે સત્યનો શબ્દ અને સંગીત સંભળાય છે. જે પોતાના પક્ષે સત્યને ઊભું કરવા જાય છે એણે પહેલાં ઘોંઘાટ અને પછી ચિત્કાર સાંભળવા જ પડે છે. માણસ તો મર્ત્ય છે, બધા જ મરશે. જ્યારે જન્મ લેવાનો નિર્ણય આપણો નહોતો, તો મૃત્યુનો નિર્ણય લેવાનો અધિકાર આપણી પાસે છે ખરો? વિષાદનો જન્મ સહજ છે, પરંતુ આ વિષાદમાંથી, આ સ્ટ્રેસમાંથી, એન્ઝાયટીમાંથી, આઘાતમાંથી, ડિપ્રેશનમાંથી વિચાર તરફ, વિરાટ તરફનો પ્રવાસ એ જ સાચું ધર્મયુદ્ધ છે. વિષાદ પણ યોગ છે આ યુગનો. યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યા પછી લડવું છે કે નહીં એવી દ્વિધા ઊભી કરવાનો અધિકાર આપણે ખોઈ બેઠા હોઈએ છીએ. માટે વિષાદથી શરૂ થઈ શકે, પરંતુ ત્યાં અટકી જવાનું નથી. ત્યાંથી સાંખ્ય એટલે કે શુદ્ધ કર્મ અને જ્ઞાન તરફ આગળ વધવાનું છે. ભાગ પહેલો પૂર્ણ. ભાગ બીજો આવતા અંકે અચૂક સાંભળશો. અસ્તુ શુભમ ભવતુ.